ભગવાન બુદ્ધની આ તમે 3 વાતો જીવનભર યાદ રાખશો તો ક્યારેય જીવનમાં દુઃખોનો સામનો કરવા માટે એક પ્રેરણા આપે છે। ભગવાન બુદ્ધ અને ગરીબ સ્ત્રી। એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી। તે ખૂબ જ દુઃખી હતી અને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી। એક દિવસ તેણે સાંભળ્યું કે ભગવાન બુદ્ધ ગામમાં આવી રહ્યા છે। તે તેમને મળવા ગઈ અને તેમને તેના દુઃખો વિશે કહ્યું। ભગવાન બુદ્ધે તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, તારા દુઃખોનું કારણ તારી અસંતોષ છે। તું જે છે તેનાથી તું સંતુષ્ટ નથી। તારી પાસે જે છે તેના માટે આભારી રહે અને વધુની ઈચ્છા છોડી દે। ગરીબ સ્ત્રીએ ભગવાન બુદ્ધની વાત સમજી અને તેના જીવનમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું। તેણે જે છે તેના માટે આભારી રહેવાનું શરૂ કર્યું અને વધુની ઈચ્છા છોડી દીધી। ધીમે ધીમે તેના દુઃખો ઓછા થવા લાગ્યા અને તે વધુ ખુશ થવા લાગી। આ વાર્તા આપણને શીખવે છે કે સંતોષ એ ખુશીનું મૂળ છે। આપણી પાસે જે છે તેના માટે આભારી રહેવું જોઈએ અને વધુની ઈચ્છા છોડી દેવી જોઈએ। ભગવાન બુદ્ધ અને ક્રોધિત માણસ। એક ગામમાં એક ખૂબ જ ક્રોધિત માણસ રહેતો હતો। તે ઘણીવાર નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જતો હતો। એક દિવસ તેણે સાંભળ્યું કે ભગવાન બુદ્ધ ગામમાં આવી રહ્યા છે। તે તેમને મળવા ગયો અને તેમને તેના ગુસ્સા વિશે કહ્યું। ભગવાન બુદ્ધે તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, તારા ગુસ્સાનું કારણ તારી અધીરતા છે। તું ધીરજ રાખવાનું શીખ। ગુસ્સે થતા પહેલા 10 સુધી ગણ। ક્રોધિત માણસે ભગવાન બુદ્ધની વાત સમજી અને ધીરજ રાખવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું। જ્યારે પણ તેને ગુસ્સો આવતો ત્યારે તે 10 સુધી ગણતો। ધીમે ધીમે તેનો ગુસ્સો ઓછો થવા લાગ્યો અને તે વધુ શાંત થવા લાગ્યો। આ વાર્તા આપણને શીખવે છે કે ધીરજ એ શાંતિનું મૂળ છે। ગુસ્સે થતા પહેલા ધીરજ રાખવી જોઈએ અને 10 સુધી ગણવું જોઈએ। એકવાર ભગવાન બુદ્ધ એક ગામમાં વિહાર કરી રહ્યા હતા। એ ગામમાં એક સ્ત્રી રહેતી હતી જેને પોતાના દીકરાને ગુમાવવાની અસહ્ય પીડા હતી। દુઃખના મારેલી એ સ્ત્રી ભગવાન બુદ્ધ પાસે દોડી ગઈ અને રડીને કહેવા લાગી, હે ભગવાન, મારા દીકરાને પાછા લાવો, મારી આ પીડા દૂર કરો। ભગવાન બુદ્ધે શાંતિથી તે સ્ત્રીની વાત સાંભળી અને પછી કહ્યું, હું તમને તમારા દીકરાને પાછા લાવી શકતો નથી, પરંતુ હું તમને દુઃખ થવાનો માર્ગ બતાવી શકું છું। જો તમે એક એવું ઘર શોધી શકો જ્યાં કોઈએ પણ મૃત્યુનો અનુભવ ન કર્યો હોય તો હું તમારા દીકરાને જીવત કરી શકું છું। આશાની કિરણ જોઈને ધ્રુસકતો અટકાવીને તે સ્ત્રી ગામભરમાં દોડવા લાગી। દરેક ઘરમાં જઈને તેણે પૂછ્યું, શું તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે? દરેક જગ્યાએ તેને નાનો કે મોટો કોઈક ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું। થાકી અને હતાશ થઈને તે ભગવાન બુદ્ધ પાસે પાછી આવી અને કહ્યું, હે ભગવાન, એવું કોઈ ઘર નથી જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય। ભગવાન બુદ્ધે દયાળુ સ્મિત સાથે કહ્યું, હવે તમે સમજો છો ને? મૃત્યુ જીવનનો એક ભાગ છે। દુઃખ એ જીવનનો અનિવાર્ય ભાગ છે, પણ આપણે તેમાં અટવાયેલું રહેવાનું નથી। તમારા દીકરાના ગયા હોવાનો સ્વીકાર કરો અને જીવનમાં આગળ વધો। કરુણા અને ક્ષમાના માર્ગે ચાલો। તે સ્ત્રીને થયું કે ભગવાન બુદ્ધ સાચું કહે છે। દુઃખમાં ડૂબી રહેવા કરતાં તેણે પોતાના દીકરાની યાદોને ભૂલવા અને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું। ભગવાન બુદ્ધની શિખામણથી તેને દુઃખ ઓછું થયું અને શાંતિ મળી। આ વાર્તા દ્વારા ભગવાન બુદ્ધ જીવનના સત્યનો અને દુઃખનો સામનો કરવાની શીખ આપે છે।